આજે ફરીથી એક એડવાન્સ નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, કાલે આપણે જોયું કે આઇટમ વાઇઝ સેલ ઇનવોઇસમાં જે એક્સપેન્સ એડ કરતા હતા મેન્યુઅલી, એ હવે આજે આપણે ઓટોમેટિક કરીશું. એટલે કે ઓટોમેટિક રેટ એન્ટર કઈ રીતે થશે. તો અહીં આપણે બે વસ્તુ લેશું. એક તો કાલે આપણે જે એક્સપેન્સ લેતા હતા એ એક્સપેન્સ લેશું. ત્યાર પછી અહીં અધર જે આપણી પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે એ લોકોને કમિશન પણ એડ કરીશું. તો સૌપ્રથમ સેટઅપ કરીશું એનું. સેલ સેટઅપમાં એક્સપેન્સ ડિટેલ્સ ઇનવોઇસ અહીં યસ કરીશું. અહીં નવું એડ કરીશું ફ્રેન્ડ્સ. નેમ આપેલું છે ફ્રેન્ડ્સ, તો અહીંયા લખી દેશું કમિશન. ત્યાર પછી અહીં ટાઈપમાં લઈ લેશું એક્સપેન્સ. અહીં એકાઉન્ટ ઇફેક્ટ યસ કરીશું. સિરિયલ નંબર આપેલા છે તો અહીંયા 3 લઈ લેશું. ત્યાર પછી અહીં એડ અને ડિડક્ટ આપેલું છે તો અહીં એડ કરીશું. ત્યાર પછી કેલ્ક્યુલેશન છે તો અહીં લેશું આઇટમ વાઇઝ. ત્યાર પછી અહીં ટાઈપ આપેલું છે તો આપણે મોસ્ટ ઓફ ફ્રેન્ડ્સ ધંધામાં જે પ્રોડક્ટ ઉપર કમિશન આપતા હોય એ પર્સન્ટેજ વાઇઝ હોય છે તો અહીં લેશું પર્સન્ટેજ. ત્યાર પછી અહીં પર્સન્ટેજ કેટલા લેશું તો 1 કરી દેશું, અથવા તો તમે જે પર્સન્ટેજ આપતા હોય એ કરી દેશો. ઓકે કરીશું. ત્યાર પછી એકાઉન્ટ ટાઈપ છે તો અહીંયા ફિક્સ રાખીશું. ત્યાર પછી એકાઉન્ટમાં આપણે અત્યારે નવું ક્રિએટ કરીશું. અહીં એડ કરીશું. અહીં લેશું ફ્રેન્ડ કમિશન ડેબિટ. અહીં એક્સપેન્સ ટ્રેડિંગ લઈ લેશું. ઓકે કરીશું. ઓકે કરીને બિલ સેવ કરીશું. અહીં એસ્કેપ મારીને સેટઅપ સેવ કરીશું. હવે ફ્રેન્ડ્સ અહીં તમે નાખી દીધું. હવે આમાં કંઈ ચેન્જીસ કરવા હોય તો તમે ડાયરેક્ટ માસ્ટરમાં જઈ અહીં અધર ઇન્ફોમાં આઇટમ વાઇઝ એક્સપેન્સમાં પણ તમે એડ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, તમારે દાખલા તરીકે એસઆરની મોનિટરમાં મેન્યુઅલી ઓટોમેટિક જે કરવું છે એ અહીં ફ્રેન્ડ્સ એસઆરની પ્રોડક્ટમાં તમારે ઓટોમેટિક ડિસ્કાઉન્ટ આપવું છે અને લેબર ચાર્જ પણ ઓટોમેટિક ગણવો છે તો અહીં તમારે લેવાનું રહેશે. અહીં લઈ લેશું આપણે. અહીં ડિસ્કાઉન્ટ છે તો અહીંયા પર્સન્ટેજ વાઇઝ લઈ લેશું. ત્યાર પછી રેટ આપેલું છે તો અહીં 2% પર્સન્ટેજ લઈ લેશું. ત્યાર પછી ડિસ્કાઉન્ટ છે તો અહીંયા ડિસ્કાઉન્ટ કરી દેશું. અત્યારે એ આપણે એક્સપેન્સમાં રાખીશું પી એક્સપેન્સ. ત્યાર પછી લેબર ચાર્જ છે તો અહીં લેબર ચાર્જ તમારે ફિક્સ જ રાખવો છે ફ્રેન્ડ્સ તો તમે એ કરી શકશો, અથવા તો ક્વોન્ટિટી વાઇઝ રાખવો છે તો તમે ક્વોન્ટિટી વાઇઝ રાખી શકો. એટલે કે એક પાર્સલ તમારું અથવા તો એક પ્રોડક્ટ તમારી લેબર ઉપાડે ત્યારે એને 10 રૂપિયા તમે દેશો તો અહીં એ રીતે તમે સેટ કરી શકો. ઓકે કરીશું. અહીં એસ્કેપ મારીને બહાર નીકળશું ફ્રેન્ડ. હવે ટ્રાન્ઝેક્શનમાં તમે સેલ ઇનવોઇસ નાખીશો ફ્રેન્ડ એટલે એ પ્રોડક્ટ ઓટોમેટિક જે ચાર્જીસ લેતી હશે એ લઈ લેશે. સેલ ઇનવોઇસ આપણે નાખીશું ફ્રેન્ડ્સ. અહીં એસઆર મોનિટર લેશું. ક્વોન્ટિટીમાં 4 લઈ લેશું. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો અહીં કમિશન 2% લેખે 475 રૂપિયા ગણી લીધું છે. ત્યાર પછી લેબર ચાર્જ 10 લેખે 4 પ્રોડક્ટનો ગણી લીધો છે. અહીં બધું ઓટોમેટિક આવી જશે. તમારે આમાં સુધારો કરવો હોય તો તમે સુધારો કરી શકો. અહીં એન્ટર મારીને બિલ સેવ કરી શકો. અહીં ટેબ આપી ઓકે કરીને બિલ સેવ થશે. એસ્કેપ મારીશું. હવે ફ્રેન્ડ્સ, માસ્ટરમાં અમુક પોઈન્ટ છે એ તમને ઉપર છેલ્લી વિગત આપી દઉં છું. અહીં આઇટમ વાઇઝ એક્સપેન્સ લેશું. હવે ફ્રેન્ડ્સ, અહીં એક્સપેન્સ તમારે ગ્રુપ વાઇઝ સેટ કરવા હોય તો તમે ગ્રુપ વાઇઝ પણ સેટ કરી શકો. અહીં ગ્રુપ વાઇઝ છે તો ગ્રુપ વાઇઝ પણ તમે સેટ કરી શકો છો એક્સપેન્સ. ત્યાર પછી કેટેગરી વાઇઝ છે તો કેટેગરી વાઇઝ એટલે કે એક્સપેન્સ તમારે ગ્રુપમાં મેન્યુઅલી કેટેગરી લીધી હોય ફ્રેન્ડ્સ તો એ તમે કેટેગરી વાઇઝ સિલેક્ટ કરી શકો છો. અહીં ગ્રુપ વાઇઝ આપણે લેશું. અત્યારે કાંઈ પ્રોડક્ટના ગ્રુપ આપણે રાખેલા નથી. જો ફ્રેન્ડ્સ તમે પ્રોડક્ટ ગ્રુપ વાઇઝ ને કેટેગરી વાઇઝ બનાવતા હશો તો એમાં તમને અહીં એની ડિટેલ જોવા મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો જે પોઈન્ટ છે એ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી બીજો નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વિડીયો તમને ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેશો, કારણ કે આપણે જે મિરેકલનો કોર્સ કરાવી છીએ એ ફૂલ ડિટેલ સાથે કરાવી છે.
આટલી ઊંડાણપૂર્વક માહિતી મોસ્ટ ઓફ ક્યાંય કોઈ પણ વ્યક્તિ આપતું નથી. અહીં એક એક પોઈન્ટ ઉપર આપણે એનો એક એક વિડીયો બનાવી છે. જો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો. અને બની શકે તો જે લોકો બહાર સ્ટડી કરીને અથવા તો કોલેજ સ્ટડી કરીને આવ્યા છે એ લોકોને જરૂર શેર કરજો, કારણ કે એ લોકોને ફૂલ કોર્સ શીખવા માટે અહીં પોતાનું કેરિયર એ યુટ્યુબ દ્વારા બનાવી શકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.